We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, it is the chapter number 5 of your management control system, management compensation. First, the objectives of the compensation, management compensation. Why the organizational incentive required? You have to think about this point. Why organizational incentives are important? Why it is required in the organization? To discuss the characteristics of the incentive compensation plan. આપણે અહીંયા એ પણ ડિસ્કસ કરશું કે ઇન્સેન્ટિવ પ્લાનના કયા કયા ફીચર્સ હોવા જોઈએ, કયા એમના કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ, એન્ડ કમ્પન્સેશન પ્લાન્સ ફોર ધ કોર્પોરેટ ઓફિસર્સ એન્ડ ધ બિઝનેસ યુનિટ મેનેજર્સ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ઇન્સેન્ટિવ્સ? શું કામ ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ, શું કામ એમને ઇન્સેન્ટિવ મળવા જોઈએ લોકોને? સો ફર્સ્ટ પોઈન્ટ, the key to motivate the people is to give the reward to achieve the organizational goal and ઓબ્જેક્ટિવ્સ. ક્યાં કોઈ પણ એમ્પ્લોયીને મોટિવેટ કરવો છે, એમને તમારા ઓર્ગેનાઇઝેશનલ ગોલ અથવા ઓબ્જેક્ટિવ માટે કામ કરવો છે, તો એમને ઇન્સેન્ટિવ અવેલેબલ કરાવવા પડશે, રાઈટ? ધેર ઇઝ નથિંગ લાઈક ફ્રી લંચ. તમે એમને કંઈક અવેલેબલ કરાવશો, રિટર્નમાં એમને કંઈક ઇન્સેન્ટિવ આપશો, then and only then they will like to work for your organization. Second, the reward can be positive and negative as well. So reward word એવું નથી શો કરતો કે ઓલવેઝ તમારે એમને શાબાશી જ આપવાની છે યા તો મોનેટરી વેમાં એમને બેનિફિટ જ આપવાનું છે. ઇટ મે બી પોઝિટિવ, ઇટ મે બી નેગેટિવ, બંને વેમાં હોઈ શકે, રાઈટ? પોઝિટિવ ઇન્સેન્ટિવ કેવા હોય? પોઝિટિવ ઇન્સેન્ટિવ ઇઝ એન આઉટકમ ધેટ ઇન્ક્રીઝ ધ સેટિસ્ફેક્શન, while the negative reward can be punishment. પોઝિટિવ ઇન્સેન્ટિવ મતલબ હું કોઈ વ્યક્તિને એપ્રિશિએટ કરું એમના વર્ક માટે, એમને બોનસ આપવું, રાઈટ? એમને એક્સ્ટ્રા મની અવેલેબલ કરાવવું, 5 લોકો વચ્ચે એમના વખાણ કરું. ધીસ ઇઝ ધ પોઝિટિવ ઇન્સેન્ટિવ, રાઈટ? કે જે એમને સેટિસ્ફેક્શન આપશે કે ભાઈ વોટ એવર વર્ક આઈ હેવ ડન, ઇટ ઇઝ ફ્રૂટફુલ. એટલીસ્ટ સમ પીપલ હેવ નોટિસ્ડ મી, એટલીસ્ટ સમ પીપલ હેવ અપ્રીઝડ મી. બટ નેગેટિવ રિવોર્ડ કેવા હોય? ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધ પનિશમેન્ટના ફોર્મમાં. સો ઘણી વખત એવું થશે કે પનિશમેન્ટથી કોઈ વ્યક્તિમાં મોટિવેશન મળ્યું કે નો, નાવ આઈ હેવ ટુ ચેન્જ, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ ઇન્સેન્ટિવ. એટલા માટે એના અહીંયા ઇન્સેન્ટિવના વેમાં લઈએ છીએ કે ઘણી વખત નેગેટિવ રિવોર્ડ, કોઈ વ્યક્તિને પનિશમેન્ટ આપવાથી પણ એમનામાં ચેન્જ આવી શકે, એમના ગોલ તરફ એ વર્ક કરતા થઈ જાય એવું બની શકે. Individuals tend to be more strongly motivated by the potential of earnings reward than by the fear component, right? જો શું કહે છે કે they are more strongly motivated by the potential of earning the reward than by the fear component. તમે કોઈ વ્યક્તિને, તમારા એમ્પ્લોયીને ડરાવીને એમની પાસેથી કામ નહીં કઢાવો, એના બદલે તમે એમને એવું કહો છો કે ભાઈ આઈ વિલ ગીવ યુ ધ એક્સ્ટ્રા મની ફોર ધીસ એક્સ્ટ્રા વર્ક, તો ડેફિનેટલી દે વિલ લવ ટુ વર્ક, રાઈટ? એમને વધારે સ્ટ્રોંગલી મોટિવેટ કરશે વર્ક કરવા માટે. જેટલું તમે ફિયર કમ્પોનન્ટથી એમની પાસે કામ કરાવી શકો એના કરતાં ડેફિનેટલી તમે એમને મોટિવેટ કરીને, અર્નિંગના રિવોર્ડ આપીને, એક્સ્ટ્રા પેમેન્ટ કરીને જે આપી શકો એ વધારે જ હશે. Monetary compensation is an important for satisfying the needs, but beyond the certain satisfaction level, the non-monetary rewards are very important. એક level સુધી monetary compensation are very important because if I am working for the organization, I will require the money, I will require the bonus, right? I am working only for that. But એક level એવું આવશે, afterwards મારા માટે money કરતાં satisfaction level will be more important, and that is non-monetary reward. Individuals are very much motivated when they receive the reports, feedback about their performance. See, whenever I am appreciating any particular student કે ભાઈ તમે બહુ સરસ કામ કર્યું છે, તમે તો અત્યારે COVID-19માં બધાને બહુ હેલ્પ કરો છો, એક સ્ટુડન્ટ છો એનજે સોનેચાના, છતાં પણ આટલો સરસ ફ્રી ટાઈમનો તમે યુઝ કર્યો છે, તો એ ફીડબેક હું એમને જે આપું છું એ એમને વધારે મોટિવેટ કરી શકે, ઇન્સ્ટેડ કે હું એમને કોઈ મની અવેલેબલ કરાવત, રાઈટ? એમને હું કોઈ રિપોર્ટ્સ આપું, રાઈટ? ફોર્મલ વેમાં
ટાઈમમાં કોઈ રિપોર્ટ્સ મળતા હોય, એપ્રિશિએશનના રિપોર્ટ્સ મળતા હોય, એપ્રિશિએશનના મેમો મળતા હોય તો એ એમને વધારે મોટિવેટ કરી શકે. The motivation can be the weakest when either the targets are too tough or too easy. આના ઉપર આપણે આગળ પણ ડિસ્કશન કરેલું કે ટાર્ગેટ્સ કેવા હોવા જોઈએ, અચીવેબલ હોવા જોઈએ, ન તો બહુ વધારે ટફ, ન તો બહુ વધારે ઇઝી. જો વધારે ટફ થઈ જશે then person will give up to achieve the target, and at the same time if they are too much easy to achieve then also they are not working smartly, working very hard, right? So it should be achievable. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્સેન્ટિવ કમ્પન્સેશન પ્લાન કેવા હોવા જોઈએ, એમના કેરેક્ટરિસ્ટિક્સ આપે છે, ફીચર્સ આપે છે. અ મેનેજર્સ કમ્પન્સેશન પેકેજ કન્સિસ્ટ ઓફ ધ 3 components. ફર્સ્ટ, બેઝિક સેલરી. Definitely without the salary no one can be motivated, right? No one will work without the salary. Second, benefits. You have to show them the benefits of working with the certain kinds of the organization. They may get the name, fame, any kinds of the image in the market because of working in that organization, and incentive compensation. Third is incentive compensation. Incentive compensation means that will be discussed later on. You have to give the detailed list about the whatever incentives you will get if you are a part of the organization. Say for the example, if I am working in the Indian Railway company, I may get the benefit of the house, right? They will provide me the housing facility, they are providing the education to the child of the worker, they are providing the healthcare facility. So that are the incentives by getting the working with the particular organization. The benefits are all the retirement, healthcare, prerequisites, and many other. These kinds of the benefits you can show them. All of the above 3 components are very important and interrelated, but the third is related specifically with the management control function. That are the interrelated with each other, but third one is very important because they are working mainly for the management control function. The decisions of the incentive compensation plans are taken by the board of directors and then approved in the annual meetings, which require the shareholders' permission. Every time this method will be followed. કે incentive ના compensation હશે એ decide થશે BODs through, then annual meeting માં એનું approval આવશે and shareholders ની permission થી એમનું finalization થશે. Incentive compensation plan can be divided into the 2 broad categories, short term and long term. Short term plans are based on the performance of the current year. ચાલુ અત્યારનું જે યર હશે એના પરથી યુ આર ડિસાઇડિંગ ધ શોર્ટ ટર્મ પ્લાન્સ, while the long term plans tie the compensation with the longer term accomplishment. જેવું નામ છે એવા જ એના ફીચર છે. Short term plan and long term plan. Short term plan, the total bonus pool, carryovers, deferred compensation. Long term incentive plans, stock option, phantom shares, stock appreciation rights, performance shares, and performance units. Right? So these are the 2 categories. One by one. First one, short term incentive plan માં જો first one short term incentive માં જો first છે the total bonus pool. Total bonus pool મતલબ તમે એમને ટોટલ બોનસની અમાઉન્ટ ડિસાઇડ કરી લો કે ભાઈ એવરી યર તમને આટલા પર્સન્ટનું ઇન્ક્રીમેન્ટ મળવાનું છે, આટલા પર્સન્ટ બોનસ મળવાનું છે. સો દેટ ઇઝ યોર શોર્ટ ટર્મ બોનસ પુલ મતલબ ક્લબ કમ્બાઇન કરેલા. It is the short term plan, right? Carryovers matlab you are carrying out the amount for the several years, right? એ તમે carry forward કરશો, carry over કરશો from that salaries. And deferred compensation મતલબ કે જે by default તમે decide કરેલું હશે deferred compensation કે that much compensation will be provided to them. That is the એક amount decide કરેલી હશે કે જે આટલું તે compensation દરેક એમ્પ્લોયને મળશે જ. So that are the simply short term plans. But long term plans માં જો first છે stock option કે જ્યાં તમે એમને મનીના ટર્મ્સમાં પેલું ઇન્સેન્ટિવ નથી આપતા બટ શેરના ટર્મ્સમાં આપો છો. મતલબ કે આ એક ટાઈપનો ઇસોપ પ્લાન છે, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન, કે જ્યાં તમે તમારા એમ્પ્લોયીને શેર હોલ્ડર જેવા રાઇટ્સ આપશો એમને શેર સેલ કરીને. રાઈટ? તમારા કંપનીના શેર તમે આઉટસાઇડ તો સેલ કરશો જ, બટ
એમ્પ્લોયીને એપ્રિશિએટ કરવા માટે લેસ પ્રાઇસથી એમને પણ અવેલેબલ કરાવશો. દેટ ઇઝ ધ સ્ટોક ઓપ્શન. સેકન્ડ ઇઝ ફેન્ટમ શેર્સ. ફેન્ટમ શેર્સ મતલબ એકચ્યુઅલી તમે એમને કોઈ શેર નથી આપતા. ફેન્ટમનો મિનિંગ શું થાય કે જે હોય એવું લાગે પણ એકચ્યુઅલી એમનું અસ્તિત્વ ના હોય. મતલબ શેર્સ એકચ્યુઅલી તમે નથી આપતા બટ એમના જસ્ટ નેમ પર અવેલેબલ કરાવો છો. જ્યારે પણ એ લોકો એમને રિડીમ કરશે ત્યારે તમે એમને એટલી અમાઉન્ટ કેશમાં અવેલેબલ કરાવી દેશો. દેન સ્ટોક એપ્રિસિએશન રાઇટ્સ મતલબ કે જ્યારે પણ સ્ટોક શેરના પ્રાઇસ વધતા હશે, એમની વેલ્યુ વધતી હશે ત્યારે તમે એમને એટલી એક્સ્ટ્રા પ્રાઇસથી એક્સ્ટ્રા વેલ્યુથી શેર અવેલેબલ કરાવશો. પ્રાઇસ વિલ બી લો બટ એમની વેલ્યુ જ્યારે વધારે હશે ત્યારે તમે એમને એ રાઇટ્સ આપશો કે ભાઈ યુ કેન સેલ યોર શેર્સ એન્ડ ગેટ ધ મની બેક. દેન પરફોર્મન્સ શેર આપણે એના જેવું જ છે કે કોઈ વ્યક્તિ સારું પરફોર્મન્સ આપે છે તો તમે એમને પરફોર્મન્સના રિઝલ્ટમાં અમુક શેર્સ અવેલેબલ કરાવો છો, જેને તમે આ પરફોર્મન્સ શેરને તમે સ્વેટ ઇક્વિટી પણ કહી શકો. એન્ડ પરફોર્મન્સ યુનિટ્સ ધ સેમ, રાઈટ? એના જેવું જ છે પરફોર્મન્સ શેર્સ જેવું જ કે જ્યાં તમે એમને સર્ટેન નંબર ઓફ શેર્સના યુનિટ્સ અવેલેબલ કરાવશો. ઇન્સેન્ટિવ ફોર ધ બિઝનેસ યુનિટ મેનેજર્સ. ટાઈપ્સ ઓફ ધ ઇન્સેન્ટિવ, રાઈટ? જો અહીંયા હવે શું છે, આખા ઇન્સેન્ટિવ્સનું એક ચાર્ટ આપી દીધું છે. ઇટ ઇઝ જસ્ટ ધ નેમ્સ, રાઈટ? કયા કયા ઇન્સેન્ટિવ્સ આપી શકાય, કયા કયા હેડિંગ્સના નીચે. આનું ડિટેલિંગ કરવાની જરૂર નથી. ઇફ દે આર આસ્કિંગ ઇન ધ એક્ઝામિનેશન તો એમનું સ્ટાર્ટિંગનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપીએ. ઇફ યુ આર મેન્શનિંગ જસ્ટ ધીઝ નેમ્સ દેન ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. સી ટાઈપ્સ ઓફ ધ ઇન્સેન્ટિવ. ફિનાન્શિયલ રિવોર્ડમાં શું આપી શકાય? સેલેરી ઇન્ક્રીમેન્ટ, બોનસ, બેનિફિટ, પરક્વિસિટ્સ એન્ડ રિકોગ્નિશન. સેકન્ડલી સાયકોલોજીકલ એન્ડ સોશિયલ રિવોર્ડ્સમાં શું આપી શકો? પ્રમોશન પોસિબિલિટીઝ, ઇન્ક્રીઝ રિસ્પોન્સિબિલિટીઝ, ઇન્ક્રીઝ ઓટોનોમી એન્ડ બેટર જિયોગ્રાફિકલ લોકેશન. કોઈ સારા એવા લોકેશનમાં એમને અવેલેબલ કરાવો જોબ. સેકન્ડ, સાઇઝ ઓફ ધ બોનસ રિલેટિવ ટુ સેલેરી, રાઈટ? દેટ ઇઝ ઓલ્સો મેન્શન ઓવર હિયર કે ભાઈ કેટલું બોનસ મળશે સેલેરીના ટર્મમાં. દેન બોનસ બેઝ ઓન ધ કોના પર બેઝ થશે? બિઝનેસ યુનિટ પ્રોફિટ પર, કંપની પ્રોફિટ ઓર ધ કોમ્બિનેશન ઓફ ધ ટુ. યા તો કંપનીના યુનિટના પ્રોફિટ પરથી યા તો ઓવરઓલ કંપનીના પ્રોફિટ પરથી યા તો બેનું કોમ્બિનેશન. દેન પરફોર્મન્સના ક્રાઇટેરિયા કયા કયા હશે? ફિનાન્શિયલ ક્રાઇટેરિયા, કન્ટ્રીબ્યુશન માર્જિન કેટલું ક્રિએટ થયું છે, ડાયરેક્ટ બિઝનેસ યુનિટ પ્રોફિટ, ઇન્કમ બિફોર ટેક્સીસ, નેટ ઇન્કમ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇકોનોમિક વેલ્યુ એડેડ. દેન નેક્સ્ટ શું થઈ શકે? ટાઈમ પીરિયડ, રાઈટ? જો પરફોર્મન્સના ક્રાઇટેરિયા ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા આટલા છે, દેન ટાઈમ પીરિયડમાં શું હોઈ શકે? એન્યુઅલ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ફોકસ કરો યા તો પછી મલ્ટી યર ફાઇનાન્શિયલ પરફોર્મન્સ. દેન નોન ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા શું હોઈ શકે? સેલ્સ ગ્રોથ, માર્કેટ શેર, customer satisfaction, quality, new product development, personal development, public responsibility, right? These are the performance criteria for the non-financial. Relative weights assigned to the financial and non-financial criteria. And finally, benchmark of the comparison. સેના વાઇઝ તમે એનું કમ્પેર કરશો? પ્રોફિટ બજેટ થ્રુ, પાસ્ટ પરફોર્મન્સ યા તો કોમ્પિટિટર્સ પરફોર્મન્સ, રાઈટ? એમના પરફોર્મન્સ સાથે પણ યુ કેન કમ્પેર યોર પરફોર્મન્સ. દેન બોનસ ડિટર્મિનેશન અપ્રોચ, દેટ ઇઝ ફોર્મ્યુલા બેઝ. કયા વાઇઝ તમે બોનસ ડિટરમાઇન કરશો? કોઈ એક ફોર્મ્યુલા સેટ કરી લો કે ભાઈ પ્રોફિટના 20%, ઇન્કમના 15%, દેટ ઇઝ ફોર્મ્યુલા બેઝ. સબ્જેક્ટિવ મતલબ એમાં કોઈ બેઝિસ ના હોય, જસ્ટ બ્લન્ટલી મને એમ થયું છે કે આ વખતે મારે 15% બોનસ આપવું છે, 28% આપવું છે, દેટ ઇઝ સબ્જેક્ટિવ બેઝ ઓન ધ પર્સન ઓર વી કેન સે કોમ્બિનેશન ઓફ બોથ. અને લાસ્ટલી ફોર્મ ઓફ ધ બિઝનેસ પેમેન્ટ. કયા કયા ફોર્મમાં હોઈ શકે? અહીંયા તો 5 આપ્યા છે, બાકી આગળ પણ આપણે આ શીખા. કેશના ફોર્મમાં, સ્ટોકના ફોર્મમાં, સ્ટોક ઓપ્શન, ફેન્ટમ શેર્સ ઓર વી કેન સે પરફોર્મન્સ શેર્સ. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ. દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી પોઈન્ટ્સ, રાઈટ? એનું ડિટેલિંગ ક્યાં આપવાની જરૂર નથી. ઇવન ઇન યોર ટેક્સ્ટ બુક ઇટ ઇઝ જસ્ટ વન ચાર્ટ ઇઝ ગિવન, રાઈટ? સો જો એક્ઝામમાં પૂછાય છે તો જસ્ટ ગીવ ધ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, જસ્ટ ગીવ ધ મિનિંગ ઓફ ધ દેટ સ્પેસિફિક question and then go for directly mentioning the points.